વાણી હાય, જય શ્રી કૃષ્ણ. તમારી વાડી બેન જો ભણવા ચાલ્યા હે ને? આજે 2 વ્હીલમાં કે 4 વ્હીલમાં? બાય, જય શ્રી કૃષ્ણ. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અહીંયા મારા માટે બની રહી છે ચા. અને મમ્મી શું કરે આપણે જોઈ લઈએ. આજ તો આપણે સવારના મમ્મીને મળ્યા નથી, મેં વ્લોગે કંઈ કમ્પ્લીટ કર્યો નથી, તો અત્યારેથી પાછું આપણે કન્ટિન્યુ કરીએ. અને જો મમ્મી અહીં બેઠા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? એકલા એકલા? તો મમ્મી જો એકલા એકલા માંડવી ફોલે હે. તો હા હા, એ સાચું સિંગનું. આજ માંડવી ફોલે છે, કાલ કરી નાખીએ કા. તો જો મમ્મી અમારા પોપટ આવી ગયા, બેગ હજી બેગ આવે કા. તો કબૂતર વધારે થોડાક ચોવયા ગયા. પોપટ હાવ બીકડા બહુ પણ કા. તો જો પોપટ તો વયા ગયા જરી કે હા, બહારથી અવાજ જરા કે આવે ને તો હે ને પોપટ એવા બી જાય, વયા ગયા. મમ્મી એકલા ક્યારના માંડવી ખોલે. હું હમણાં જાગીને આવી એટલે હું હતી પણ બ્લોગ એડિટિંગ કરતી હતી કાલનો, તો પછી મોડું થઈ ગયું એટલા માટે. અને પહેલાં નીંદર આવી ગઈ, વાણી બેન થઈ ગઈ સૂતી હતી ને, તો હજી વાણી અમારે સૂતી છે. તો ચલો પહેલાં તો ચા બની ગઈ, ચા પી લો અને આવી જાઓ તમે બધા ગરમા ગરમ ચા પીવા માટે. તો હે ને આજના બ્લોગમાં હવે જોઈએ છે આગળ શું કરીએ છીએ. એ વાણીબેન ભણવા ગયા ને રસોઈ બનાવી લીધી હતા. વાણીબેન ભણીને આવી ગયા, ચેન્જ કરીને જમાડ્યું, પછી સૂઈ ગયા હતા. તો અત્યારથી પાછું બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. જોઈએ છીએ હવે પછીનો બ્લોગ આપણો કેવો રહે છે એ. તો આજે તો હું તમને ઉપર જઈને સાહેબ બતાવીશ ગરબી, કેમ કે નીચેથી એટલી બધી દેખાતી નથી. તમે કાલના બ્લોગમાં જોયું હશે. અને જોઈએ છીએ જાય છે કે નહીં, કેમ કે અમારે જવાનું તો ઓછું જ થાય. જ્યારે જવાનું થશે ત્યારે હું તમને બતાવીશ. તો બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. તો ચવા વાણી જાગીને આવી ગઈ ને? વાણી જાગી ગઈ ને? અને જો આ શું છે વાણી? વેફર બિસ્કિટ. હું હા ઉપર કા. જો અહીંયા ગંદુ થઈ દીધું. તો જો આ વેફર બિસ્કિટ છે વાણીને. વાણી તું રોજે ક્યાંથી લઈ આવે? ક્યાંથી લઈ આવે રોજે? બહારથી. કોણ આપે તને? ટીચર. આંગણવાડીએથી લઈ આવે ને. તો હમણાં તો છે ને વાણીને જે દિવસનો શ્રાદ્ધ ચાલુ થયા ને તે દિવસની મોજ જ છે. કેમ કે રોજે એક બે ભાગ તો હોય જ. ક્યારેક વેફર હોય, ક્યારેક આવી વેફર બિસ્કિટ હોય, પછી ક્યારેક ઓલા સાદા 20 ગુડ ડે ના બિસ્કિટ આવે એ હોય. તો ક્યારેક તો 3 ભાગ ભેગા થઈ ગયા. આજે જો આ વેફર બિસ્કિટ, હવે નવરાત્રી ચાલુ થઈ ને એટલે બધા આપશે હે ને. તો હું જેવી બહાર આવી થોડોક ટેન્શન દવાણી ભેગા ગયા હે. હા, પેલા કાંઈ ન આપતા. અમારા વખત અમે નાના હતા ને જાતા તો આપતા. તો અમારે તો હે ને ડબરો ભરાઈ જતો, એટલો ભાગ ભેગો થતો ગરબા ગાવા છે. અને પ્લસ ગરબી રમવા ગયા હોય ને ત્યારે પણ આપે. છૂટીએ ને જ્યારે ત્યારે કોઈ નાસ્તો કરાવે. અત્યારે ઈ દાતાશ્રી તો હોય તો કંઈક કોઈ ઠંડુ પીવડાવે, કોઈ ભાગ આપે. તો ઈ નાસ્તો એટલો થતો ને જે દિવસે ઈનામ વિતરણ હોય ને છેલ્લો દિવસ, તે દિવસે તો હું અહીંયા પહેલાં કેશોદ જ અમે રહેતા. તો 1-2 વર્ષ લગભગ સુતારવા આવે ગરબીમાં રહી હતી. અને બાકી અહીંયા જે કેશોદની અંદર પોલીસ ચોકીની ગરબી થાય ને એમાં રહેતી. તો ઘણો બધા વર્ષ હું ત્યાં રહી. તો એ પોલીસ ચોકીની ગરબીમાં રમણ બહુ મજા આવે, એટલી ફેમસ હતી. અને પહેલાં તો બધા આજુબાજુના ગામડાવાળા એ કેશોદમાં જ આવતા જોવા માટે. અત્યારે તો હવે હે ને બધી ઓલી ગરબી થઈ ગઈ, પ્રાચીન ગરબી ક્યાંક થાય. અત્યારે લગભગ પોલીસ ચોકીએ તો થતી જ હશે કા મમ્મી? તો અત્યારે ત્યાં થતી તો હશે જ. હવે જોવાનું અમારે ઓછું હોય, જાશો તો તમને બતાવશું. અને વાણીબેન કચરો નીચે ન કરો. તો ચાલો વાણીબેન જાગી ગયા તો એને
આપણે એનું રિનોવેશન કરી રાખીએ, એટલે કે તૈયાર કરી દઉં એને, નાસ્તો પાણી કરાવી લઉં. બાકી તમે જુઓ જાગતા વેત કામ વધારવા માંડ્યા છે અહીંયા બેસીને. તો કામ વધારવામાં હજી ચા પાણી બાકી છે અમારે પીવાના. તો ચલો પી લઈએ અને પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. ચાલો તો જો અમારો ટાઈમ થઈ ગયો આરતી ગાવાનો. તો જો મમ્મી ગરબો પેટાવી, વાણીબેન બાજુમાં બેસી ગયા અને ગાય લઈ આપણે આરતી, પછી રસોઈ બનાવીએ. સો ફ્રેન્ડ્સ, તો આપણે જો રસોઈ બની ગઈ છે. તો મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા છે અને બનાવ્યો છે સાથે ઓળો. તો રીંગણાનો ઓળો ને રોટલા, એટલે મજા આવી જવાની છે. તો વાણીબેનને તો ફેવરિટ છે. અને જો અહીંયા મમ્મીને વાણીની બેઠા છે, તો એને અમારે નાકરાની ગરબી આવે છે, તો એને બતાવું છું કે આ લાઈવ આ વખતે યુટ્યુબ ઉપર ચાલુ કરેલું છે. તો રોજે રોજને આવે છે. તો જો છોકરીઓ બાળાઓ કેટલી મસ્ત રાસ લે છે. તો આપણી જે પ્રાચીન ગરબી છે એ છે. અને જો આ ગામના લોકો જો આવે છે એ, બાકી અત્યારે તો તમે જોઈ જ શકો છો કે બધા કેવી રીતના રાસ લેતા હોય એ. પણ અહીંયા જે પ્રાચીન ગરબી થાય છે એની ખાસ ખાસિયત છે. અને અમારા નાકરા ગામની તો ફેમસ છે. અત્યારે હજી થોડુંક ઓછું થઈ ગયું છે કે ભણેન ગણેન લોકો બહાર નીકળી ગયા હોય એટલે, બાકી પહેલાં તો બહુ જ સરસ થતી હતી. તો જો અહીંયા ગામડાના લોકો પણ કેટલા જોવાવાળા આવે છે, ફનફાળો પણ થાય છે, બધાને ચા પાણી નાસ્તો પણ, અને જેટલા લોકો બેઠા છે એ બધાને જ નાસ્તો કરાવે છે. જે પબ્લિક જોવા આવે છે એ બધાને, બાળાઓને બધાને. તો બધાને ગામડાની અંદર હજી આ જળવાઈ રહેલું છે એ સારું બાબત કહેવાય. અને જો હાથથી અને ગાયક કલાકાર પણ છે. તો એનાથી જે આ ગરબી થાય એકદમ સારું કહેવાય. બાકી અત્યારે ક્યાંય થતી નથી આ રીતની ગરબી. તો મેં ટીવીની અંદર ચાલુ કરી દીધેલું છે. અને આ છે ગાયિકા, હું આમનું નામ ભૂલી ગઈ છું, પણ ખૂબ સરસ ગાય છે. તો જો બાળાઓ રાસ પણ સરસ લે છે. બે ગ્રુપ છે, તો બાળાઓને પણ મજા આવે. અને ખૂબ અમે લોકો રોજ આને હવે જોઈશું, કેમ કે અહીં અલગ અલગ રોજે રોજ નવીન નવીન કાર્યક્રમ પણ હશે, એટલા માટે. તો ચાલો જો વાણીબેન આપણે આવી ગયા છે નીચે, અને વાણીબેને રાસ ચાલુ કર્યા છે શેરીમાં. તો જો એ શેરીમાં રાસ લે છે. મને કે માં તું હાલ, મેં કીધું તું પહેલાં જાઓ, વિડીયો ઉતારું છું. એટલે હું વિડીયો ઉતારું એનું ને, એ રાસ લે છે પણ શરમાઈ જાય છે, આવે ને કોઈ દેખે ને તો. બાકી જે છે અહીંયા મેં તમને આગળ પણ બતાવ્યું હતું, ડેલી ખુલ્લી છે. તો ત્યાંથી અમે જોવા બેઠા હતા એટલા માટે. અને અહીંયા થોડીક વાર જોવા આવ્યા છે નીચે. હું ને મમ્મી ને વાણી ને કૃપાલ ને બધા ઓટે બેસીને જોઈએ છીએ. અને વાણીબેન આપણે રાસ લે છે. અને જો અહીંથી હવે હે ને આ બધા છોકરાઓ જાય છે ત્યાં રાસ લેવા માટે. તો કેટલા બધા નીકળશે છે ને, બધા અહીંયા જાય છે. કેમ કે બાજુમાં બે ગરબી થાય છે, એટલે અમારા પાછળના જે પાડોશ છે એના બધા જ આ બાજુ જ આવવાના હોય. તો વાણી શરમાઈ ગઈ, તો એક બાજુ ઊભી ગઈ. બાકી હમણાં રાસ લેતી હતી. ચલો તો જો અહીંયા બહેનોનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો બધી બહેનો જો રાસ લે છે. તો આપણે તો ડેલીએથી જ જોવાનું રહીએ, કેમ કે આપણે થોડુંક અલગ લાગે ત્યાં જાવું. લકર કીધેલું તો હોય જ છે કે આવજો એમ, પણ પછી મજા ન આવે આપને. તો જો બહેનોનો રાઉન્ડ ચાલુ છે અહીંયા, અને બહેનો બધી રાસ લે છે. આપણે અહીંથી જ નિહાળી લઈએ એને. વાણે ચડી ગઈ ઉપર, અને અમે બધા પાછા મમ્મી કૃપા રવી જોવા ગયા હતા. નીચે બેસી આવી ગયા અમે ઉપર. ચલો અને ઉપર આવ્યા પછી શું થાય છે એ તમે જોજો. ચલો તો એ કંઈક થઈ રહ્યું છે. શું બનાવી રહ્યા છો? તો અમારા માટે સોડા બની રહી છે એમ ને. આજે તો સ્પેશિયલ સોડા પીવાની છે, કૃપાલ પટેલ સોડા. પાણી તાર પીવી હે? તને ઉધરસ આવે તારે પીવી? એ ઓલવેઝ આ જ હોય એની, ના નો હોય હે ને. ઠીક, તો હાલો અમે હોઈ જાય. તો આમાં તો હાસન હોઈ જા હું. તમને તો મારી ખબર છે ને. ના પહોંચી ગઈ પપ્પાની પરી. તો ચમચી
જો 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 ચાલો અહીંયા મસાલો મિક્સ થઈ ચૂક્યો છે, અહીંયા ડલાઈ રહ્યો છે. ઓહ વાવ, સરસ. ચલો તો પી લઈએ સોડા, બીજું શું. ચલો તો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. અને ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો.